જૂનાગઢમાં દલિત યુવકનું અપહરણ અને માર મારવાનો કેસ ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ હવે ગુજરાત હાઈકોર્ટના શરણે જામીન માટે હવે ગુજરાત હાઈકોર્ટમાં ગણેશ ગોંડલે અરજી કરી છે। જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી। આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। જૂનાગઢના સંજય સોલંકી નામના યુવકનું અપહરણ કરીને માર મારવાનો આરોપ છે ગણેશ ગોંડલ પર। ત્યારે હવે ગણેશ ગોંડલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। હાઈકોર્ટની શરણે ગણેશ ગોંડલ આપને જણાવીએ ગીતાબા જાડેજાના પુત્ર છે ગણેશ ગોંડલ, જે ધારાસભ્ય છે, જેમની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી। આપને જણાવીએ કે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી હતી અને હવે ગણેશ ગોંડલ કે જે હાઈકોર્ટની શરણે ગયા છે, જે આખો અપહરણનો મામલો હતો, એક સાથે 10 લોકો આવીને સંજય સોલંકી કે જે દલિત સમાજના જે અગ્રણી છે, એમનો પુત્ર છે, રાજુ સોલંકીનો પુત્ર છે, દલિત યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું, એને ધમકીઓ આપવામાં આવી હતી, એની વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તું NSUમાંથી રાજીનામું આપી દે। ત્યારે હવે ગણેશ ગોંડલ હાઈકોર્ટની શરણે ગયો છે। અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે। ધર્મેશ, હવે ગણેશ ગોંડલ હાઈકોર્ટની શરણે આવતીકાલે સુનાવણી થવાની શક્યતા, શું વિગતો? કશિશ, જૂનાગઢમાં જે દલિત સમાજના જે જિલ્લાના જે પ્રમુખ છે રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી ઉપર અપહરણ અને માર મારવાના કેસમાં ગણેશ એટલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 11 લોકો જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આવા સંજોગોમાં જે 2 વખત એમની જામીન નામંજૂર થઈ છે, ત્યારે ગણેશ ગોંડલ દ્વારા આવતીકાલે જે એમણે જે હાઈકોર્ટનું શરણું લીધું છે એ અંતર્ગત સુનાવણી છે। જ્યારે બીજા જો અપડેટ કશિશની વાત કરીએ તો જે જૂનાગઢ પોલીસ જે FIRમાં તપાસ કરતી હતી એમાં એમણે કોર્ટમાં એક રિપોર્ટ આપ્યો હતો કે આ એક પૂર્વયોજિત કાવતરું હતું। એ કોર્ટે જે એપ્રુવ આપતા હવે FIRમાં 120B એટલે પૂર્વયોજિત કાવતરું હોવાનું, જે સંજય સોલંકીનો અપહરણ કરી માર મારવાનું છે એ ગણેશ જાડેજા સહિત શખ્સોએ પૂર્વયોજિત કાવતરું કર્યાની કલમ પણ ઉમેરાઈ છે। તો બીજી એક અપડેટ એવા પણ મળી રહ્યા છે કે પોલીસે ગણેશની રિમાન્ડ જે ત્યાંની કોર્ટમાં નથી મળી જૂનાગઢના, તો હાઈકોર્ટમાં રિવિઝન એક અરજી પણ દાખલ કરી છે, રિવિઝન પિટિશન પણ દાખલ કરી છે। આમ આવતીકાલે ગણેશ જે જાડેજા છે એમનું હાઈકોર્ટનું જે શરણું લીધું તે અંતર્ગત આપણી સાથે એસોસિએટ દીક્ષિત ઠકરાર છે। દીક્ષિત, હાઈકોર્ટને શરણે હવે ગણેશ જાડેજા। 2 મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટના દર્શકોને કહી દઈએ। 2 મહત્વના સમાચાર, ગણેશ ગોંડલ હાઈકોર્ટમાં પહોંચ્યા છે, પરંતુ માઠા સમાચાર એ પણ આવી ગયા છે કે ગણેશ ગોંડલની સામે 120B ની કલમનો ઉમેરો થયો છે અને આ કલમ એવી છે ધર્મેશ કે જેમાં પૂર્વ નિયોજિત ષડયંત્ર, હું જ્યાં સુધી સમજી શકું છું ત્યાં રીતે હવે જૂનાગઢ પોલીસના સૂત્રો જે જણાવી રહ્યા છે તે પ્રમાણે ગણેશ ગોંડલ છે તે કેસમાં ફરીથી રિમાન્ડની માંગણી પણ થશે ધર્મેશ। એટલે કે એક બાજુ સેશન્સ કોર્ટે જે મહત્વની વાત છે એટ્રોસિટીની કલમ હતી એટલે તેના જામીન ફગાવવાની જ હતી, પરંતુ હાઈકોર્ટમાં જ્યાં સુધી જામીનમાં આવતીકાલે સુનાવણી થવાની છે તે પહેલા જ આજના દિવસમાં મોટા સમાચાર એ કે 120B કલમનો ઉમેરો થયો છે ધર્મેશ। એટલે હવે જામીન મામલા આવતીકાલે એક મહત્વની વાત, કારણ કે દબંગ નેતાના પુત્ર દબંગાઈ કરવા જતા ક્યાંક હવે જે કલમોમાં એવા ભેખડે ભરાઈ ગયા છે કે બહારે નથી આવી શકતા, અંદરે નથી રહી શકતા। પહેલા નીચે જામીન અરજી, હવે હાઈકોર્ટમાં પણ જામીન અરજી, અને તે પહેલા જૂનાગઢ પોલીસ 120B નો ઉમેરો છે તે ધર્મેશ કર્યો છે। મારા કરતા વધારે તમે પ્રકાશ પાડી શકશો કે કયા કારણે 120B નો ઉમેરો થયો છે? પૂર્વયોજિત કાવતરાની જે આખી જે કલમ છે એને માટે કોર્ટમાં એપ્રુવલ કરવાની હતી ને એપ્રુવલ જે એમણે અરજી જે રિપોર્ટ આપ્યો હતો જૂનાગઢ પોલીસે એ એપ્રુવલને આધારે આ 120B ની કલમ જે ઉમેરો કરવામાં આવ્યો છે। અને બીજી વાત એ છે કે એમના જે લોકલ કોર્ટ જે જૂનાગઢની છે એમાં રિમાન્ડ નામંજૂર થયા હતા, એટલે રિમાન્ડ માટે પણ હાઈકોર્ટમાં પોલીસે જૂનાગઢ પોલીસે રિવિઝન અરજી દાખલ કરી છે। એટલે આ તમામ વસ્તુ આવતીકાલે ગણેશ ગોંડલના જામીનની સુનાવણી પણ આવતીકાલે છે અને જે ગોંડલમાં જે હાઈકોર્ટમાં રિમાન્ડની જે રિવિઝન પિટિશન કરી અરજી કરી છે તેનું પણ શું થાય છે તેના ઉપર એક સંકેત પણ જોવા મળશે। જી કશિશ, આભાર ધર્મેશ, જોડાવા બદલ।